સમાચારમાંથી મળી રહ્યા છે અમદાવાદમાં અડાલજ કેનાલથી મળ્યા મૃતદેહ હાથ બાંધેલી હાલતમાં દંપતીના મૃતદેહ મળી આવ્યા છે। અમદાવાદથી આ સમાચાર સ્થાનિક લોકોએ જાણ કરતા ફાયર વિભાગની ટીમ દોડી આવી। ફાયર જવાનોએ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે। મૃતકોની ઓળખ અને મોતને લઈને સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। કોણ છે આ મૃતકો તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે। ફાયરના જવાનોએ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા। મૃતકોની ઓળખ અને મોતને લઈને સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અડાલજની કેનાલમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે। અમદાવાદમાં આવેલી અડાલજની કેનાલમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા છે। હાથ બાંધેલી હાલતમાં દંપતીના મૃતદેહ મળી આવ્યા છે, જેને લઈને હાલ સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દર્શન, આ મૃતદેહ જે લોકોના મળી આવ્યા છે તેને લઈને કોઈ પ્રાથમિક માહિતી મળી આવી છે કે કેમ? જી, હજુ વધારે માહિતી નથી। જે પ્રકારે ત્યાંથી પસાર થતા સ્થાનિક દ્વારા જે માહિતી મળી છે તે માહિતી મુજબ જે ચાંદખેડા અડાલજ કેનાલ છે તે કેનાલમાં જે લોકો યુવક અને યુવતીના હાથ બાંધેલી હાલતમાં મૃત્યુ હતા અને તે જોતા સ્થાનિક જાણ કરી કે આ પ્રકારે મૃત્યુ કરી રહ્યા છે। સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને જે પ્રકારની ઘટના સ્થળ ઉપર પહોંચીને કામગીરી હાથ ધરી છે। સાથે જ જયારે આ મૃતદેહ આપવામાં આવશે તે બાદ જયારે પોલીસ તપાસ કરશે ત્યારે ખ્યાલ આવશે કે આખરે આ બંને મૃતદેહ કોના છે, ક્યાંથી આવે છે। કારણ કે સ્થાનિકોનું કહેવું છે કે આ મૃતદેહ આગળથી તડીને અહીંયા સુધી પહોંચ્યા હોઈ શકે છે। બંને અંદર પડ્યા હોય અથવા તો કોઈ અંદર ધક્કો માર્યો હોય તેવી સંભાવના એવું વ્યક્ત થાય છે, પરંતુ પોલીસ તપાસ થાય ચોક્કસ કારણ ખબર પડે ત્યારે સામે આવે છે કે પરંતુ પ્રાથમિક કારણમાં હાલ લાગી રહ્યું છે કે યુવક યુવતીએ જાતે જ આ કેનાલમાં હાથ બાંધીને એક સાથે જમ્પ લાવ્યું હોઈ શકે છે। એ સાથે પોલીસે પણ અહીંયા તપાસ કરશે કે આ પાછળનું કારણ શું છે અને સાથે જ આ બંને લોકો કઈ જગ્યાના છે તેની પણ ઓળખ હાથ ધરવામાં આવશે અને તે બાબતે આસપાસમાં ક્યાંય જો મિસિંગ કમ્પ્લેન હોય તો તેની પણ અહીંયા તપાસ થશે અને વધારે કાર્યવાહી આગળ હાથ ધરાશે। પરંતુ હાલ પ્રાથમિક કામગીરી જે છે તે કેનાલમાં બંને મૃતદેહ કાઢવાની છે, જે હાલ ફાયર બ્રિગેડ કરી રહ્યું છે અને સાથે પોલીસ લેવામાં આવી રહી છે। જી દર્શન, આભાર સમગ્ર માહિતી બદલ।